punya apa ya? Bagaimana mochi bapak? Ali sukses. Kok? कैसेट पती गई थी तो घरे लेवा गए थे शिवानी आई शिवानी अरे वाह शिवानी कम आओ 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 अभी मजदा लेना है। अभी क्या बोला? दक्षानी बेबी आई कदरे बोला? You want to go baby first? Okay. Just sama aja. Ya sama. आखिर रास्ते बुमो पाते थे। So. उन्हें हम ऑस्ट्रेलिया आगे थी। चले जाए निकल What? Mulai. Kalau bisa phone aja tu है. Sama ने. Sama. Boleh? Ja, men vad den told me jag. Så phone you are my friend. બહુ ટોકે છે પણ બહુ બુદ્ધિ એની ઉંમરના પ્રમાણમાં દક્ષાની બેબી This is the dress I bought. એની ઉંમરના પ્રમાણમાં બહુ તેજ બધું ખબર પડે બધું ઇંગ્લિશમાં બધું વાતો કરે ફોન પર મોટા માણસની માફક Did you see? Another one? Another one? चलो अच्छा Which dress are you wearing? Say you bought it. ચાલુ કરો લક્ષ્મણભાઈ હો આ લક્ષ્મણભાઈ બાપા દુકાન ખરી ને જે લક્ષ્મણભાઈ દુકાન છે ને એ બીએમ પટેલ ની હતી પેલા એમને બીએમ ની દુકાન એમને આપેલી तो मोटा भाई diabetes, heart no problem, kidney no problem. पाँच एक वर्ष ऊपर रहेगा ना कौन है दुकान में बीएम में गए 8 વર્ષ ઉપર થયા હું આવ્યો ત્યારે લક્ષ્મણની દુકાન હતી હું આવ્યો ત્યારે લક્ષ્મણની દુકાન હતી હું 93 માં આવ્યો 93 માં આવ્યો 93 ના મે માં આવ્યો ત્યારે દુકાન તે એવા એવામાં જ કંઈક બલારી છે દુકાન આપેલી હતી એવું કંઈક હતું हाथ करो हाथ जोड़ो बेटा जय श्री कृष्ण करो बेटा सीताराम करो Mami ya betul. मोटा चांद ना करे Mama masak ya sih. Hai. Muka mama. सीताराम Coba bisa mama.
confusion. Tusar mama, tusar. બોલો શિવાની કે નહીં हाँ, tusar mama. कौन छे? tusar mama. You tired? હમણાં આવી ને એટલે You tired? Okay. Yes. હમણાં આવી ને ત્યાંથી. કલાક જોતા કલાક 1 કલાક 10 મિનિટ. Amazing. Outside. Outside. Yeah, you want to eat outside, isn't it? Today. You like it? It's raining outside. No, it's not. Not raining. Not here. Not here. Outside. It's in Croydon, not here. It's not raining It's a here. bit cool only. It's just cool. The cloud outside. Yeah, it's cloud outside, but it's not raining. Clouds in the rain. No, not raining. Just cool. ઘનશ્યામ દાસ ની જોડે બેઠા અમે તો એમની હાથે બેઠા. અરે હારે, ઓકે, હારે. weird speaking. થોડા દી રહી જાઓ ને પછી શીખ્યા ખરા કાંઈક આવડ્યું ખરું ભાષા આવડી ગઈ બહુ શીખાતા ને મારા ઉપર વૃક્ષો મને Say, you reply. Yeah. Hey, how are you? I'm getting fine. Fine, fine. That's not work. Ah. ये खोटी बैटरी खाते ना क्या શું થાય બહુ ફાસ્ટ થોડો શીખો બહુ ફાસ્ટ કરે હે અલબેલીનો અર્થ એમ થાય છે કે બે માણસ કામ કરે તો જ મેળ પડે. અલબેલી નગર જો છોકરી આવી તો એના પપ્પા પણ તરત જ એમની આગળ વહી કાકા એના પપ્પાને ઓળખે મારી આગળ નહીં બેસી શકે. એની મમ્મી આવે એટલે તરત તમારી આગળ આવી પોતાના બાળકો Can you do that? Simpson, Simpson, Simpson. તો કૃષ્ણ અને ઘનશ્યામભાઈ રજા લઈએ અમે સાડા દસ થયા છે સાડા દસ થયા છે સાડા દસ થયા અમારે સુઈ જવું. કાલે જવું છે ને કાલ પાછા આખો દિવસ જવાનું આમ જમી લે એક વખતે આવ્યા હતા હા બાપા તમારે ઘરે ખ્યાલ નહીં. ઘનશ્યામભાઈના ભાઈ. આવી ગયો તરત જ. નાના brother, નાનો ભાઈ એમના નાના ભાઈ થાય ને તમારા નાના હા દક્ષાના આસમાન એ તો
થોડિયાનું જોર ઓછું થઈ જવાનું. દિવસે પપ્પા વધતું જ છે બીજા બધાનું. હે ધીમે ધીમે બીજી લોકોનું જોર વધતું છે ધીરે ધીરે. એકદમ તો ના એ થઈ જાય પણ આપણા એશિયનો છે, બીજા કાળિયાઓ છે, સ્પેનિશ છે, હવે તો ઓલ્ડ વર્લ્ડમાંથી બધા આવવા માંડ્યા છે ને, એટલે ધોળિયાનું ઓરિજિનલ ધોળિયાનું વજન થોડું ઓછું થઈ જવાનું. ચાઇનામાંથી હવે આવવાના નેક્સ્ટ યરથી ચાલુ થઈ જવાનો લોટ. પાપાની ખાય ઓકે. જો કૃષ્ણા નદી બે ભગવાન કેમ વિઠોબાજી ત્યાં આવ્યા? માત પિતાની સેવા એક જણો કરતો. માત પિતાની સેવા માત પિતાની સેવા નથી, 24 કલાક માત પિતાની સેવા. એટલે પરિપક્વ માત પિતાની સેવા જયારે થઈ ત્યારે ભગવાન અહીંથી વિચાર છે, દિવસ ને રાત એની માત પિતાની સેવા કરે છે. ભગવાન આવ્યા, કૃષ્ણ ભગવાન કે ભાઈ તું જેને યાદ કરે આ તારી માત પિતાની સેવા જોઈને હું તારી માથે પ્રસન્ન થાઉં છું. એટલે ઈટ પડી દે, આમ ઈટ હોય ને, ઈટ નો ઘા કરે ક્યારી માથે ઉભા રહ્યો. તમે ભગવાન હો કે ગમે તે હો, પણ હું મારી માત પિતાની સેવા પહેલા કરી લઉં, પછી તમારી આગળ વાત કરું. માત પિતાની સેવા પૂરી થઈ એટલે ભગવાન આગળ ભગવાન ઈટ માંથી ઉભા રાખ્યા 1 કલાક સુધી. એ પંઢરપુરમાં વિઠોબાજી. એ પંઢરપુરમાં હાલમાં પંઢરપુર છે એ વિઠોબાજી. લ્યો દક્ષિણ માર્ગ, દક્ષિણના ભક્તોમાં એકનાથજી મહારાજ પણ એવા. એકનાથજી મહારાજ બહુ મહાન વિભૂતિ છે. એના ગુરુ સમરથ બધા. એમની સમાધિ સ્થાન પેઠાણમાં છે. એકનાથ મહારાજની સમાધિ સ્થાન પેઠાણમાં છે. જ્ઞાનેશ્વર મહારાજ, મુક્તાબેન ઇત્યાદિ જ્ઞાનેશ્વર આનંદીમાં, આનંદી ગામ છે. પુનાની બાજુમાં આનંદી ગામ છે. ત્યાં એકનાથ મહારાજ. અમે હું જે આવ્યો છું નહીં, એકનાથ મહારાજ નહીં, જ્ઞાનેશ્વર મહારાજ. જ્ઞાનેશ્વર મહારાજની બેન મુક્તાબેન. પણ ત્યાંના લોકો વિશ્વાસી, શ્રદ્ધા વાળા. હું આનંદીમાં ઘણા વખત જાઉં છું, આનંદીમાં જઈ આવું છું ભાઈ. એક વખત તમે મદ્રાસ ગયેલા એ, અને મદ્રાસ થી પછી તિરુપતિ બાલાજી ગયા એ ડુંગરામાં. ત્યાં તો બહાર લાઈન લાગે જવાનું, દર્શન કરવા, પાસ કઢાવવો પડે. 100 રૂપિયાનો પાસ ની લાઈન જુદી, 50 રૂપિયાની લાઈન જુદી. તિરુપતિ બાલાજી, તિરુપતિ. એ વખતે વરસાદ બહુ પડે, ઠંડી બહુ. ભૂપતભાઈ મેં કીધું આપણે એક રસ્તો કરો.
તારે મને ઉપાડીને લઈ જતો આમાં હું ધીરે ધીરે આવ્યો ત્યાં ગયા આગળ પોલીસ વાળા બીજા ત્રીજા એટલે હોય ને બધા અંદર ન જવાય સિક્યુરિટી વાળા. હા બીજા ત્રીજા બધા કે ભાઈ અમારા ગુરુદેવ છે ને એટલે દર્શન કરવા જવા છે, ઠંડી બહુ છે, તબિયત બરોબર નથી, જવા દે. મને તો જવા જ દીધું. એટલે 100 રૂપિયા વાળા ને બીજા ટિકિટ વાળા હું તો ગયો અંદર. બાવણું જ્યાં ઉઘડ્યું ત્યાં દર્શન આપણે તો મન ભૂપત બે દર્શન કરી ભગવાનના દર્શન. થોડીક વાર રડાઈ ગયો, આંખમાંથી આંસુ બી આવી ગયા. એ તિરુપતિ એને મુંડી કહે છે, મુંડી. અને બધાને વાળ ઉતારવા પડે. તમે જાઓ તમે વાળ ઉતારો તિરુપતિ. કમ્પલસરી ખબર છે પોતળી પહેરવા બધા ઉતારા. અમે મુંડા કરાવ્યા. મારે તો હતો જ મુંડો. બધા બૈરાઓ ને વાત ત્યાં લોકો રહેવું, બૈરા હોત વાળ ઉતરાવી. પછી એને સ્વામીનાથ હોય તોય એને સ્વામીનાથ હારે આવ્યા તો સ્વામીનાથ હોત ઉતરાવા. એવું ત્યાં એક પ્રકારની માન્યતા. સોનું ધરો તો ન બાલ ધરો મહત્વના. હા, વાળ ઉતરાવે એ મહત્વના. એટલે બૈરાઓ તો આમ જો કોઈ ડોકમાંથી એ ઊંડીમાં નાખી દે, સોનાના, ચાંદીના, રૂપાના પૈસા આમ તો મીઠું હે મોટી જબર ઊંડી. અને ત્યાં તો આમ દેખરેખ બહુ મોટી. તિરુપતિ દર્શન કરવા બહુ કઠણ બારામાં. વારો આવે 5 કલાક 6 કલાક ઉભો રહેવું પડે ભાઈ. ઢગલો થઈ જાય બાપા. ભગવાન આમ કે લાઈન છોડી નહીં જાય ઓલું મારે કામ નહીં. લાઈનમાં અને જે ઉભો રહેલું જ કામ છે. અને કે ને બીજો ત્યાં કર્ણાટકમાં છે ધર્મસ્થલા. આપણું કામ નહીં. આ કપડા પહેરીને આપણા કપડા પહેરીને ન જ દર્શન કરવા દે. રેશમી કપડાં. હા, રેશમી કપડા ઈ દે એ આપણે પહેરવા પડે. ત્યારે એ પછી મંજુનાથ સ્વામીના દર્શન કરવા જવા. બોલો કાયદો કાનૂન. અને બૈરાના વાળ ઉતરે એ ન્યાય. કર્ણાટકમાં મંજુનાથ સ્વામી ન્યાય વાળ તો ઉતારે જ છે, પણ જેને માનતા હોય એને. અને અહીં તો ફરજિયાત. તિરુપતિ ગયા નથી હો, બૈરાના વાળ ફોરેન જાય. હા હા, ખરેખર. હા, બધા આ વાળ છે ને બધે બીજી પ્રકારના આવે છે ને ત્યાં ના બધા વાળ. દોડિયાઓ ફેશનમાં કરાવતા હોય. ત્યાંના લોકો બહુ માને. હું તો 3-4 વખત જઈ આવ્યો છું. 4 મુંબઈ થી મદ્રાસ પ્લેનમાં જવું, પછી ત્યાંથી પાછું પ્લેન જાય 18 માણસ. પણ સારું ગાજે બહુ, ખાન પેરા થઈ જાય આપણે બહુ ગાજ. અને સીધું તિરુપતિ ઉતારે. પણ તિરુપતિ અમે રોકાણા તો 3 દી સુધી એક ધારો વરસાદ જ પીડ્યો. એવો ડુંગરું છે લક્ષ્મીનારાયણ તિરુપતિ બાલાજી. પણ બહુ માનો 3 દી સુધી વરસાદ પીડ્યો, બહાર નીકળાય નહીં. 3 દિવસ ને 3 રાત વરસાદ એક ધારો. ડુંગરામાં
જેમ આપણે આબુ જઈએ ને, જી બાપા. આબુ જઈએ ને આબુ, હા. એવી રીતે આપણો રસ્તો આમાં થાય. એક રસ્તો આમાં આવવાનો, એક રસ્તો જવાનો. ગાડીઓ, મોટરો, બસો, મકાનો કેટલા તિરુપતિ બાલાજી, એટલી ધર્મશાળો, એટલા મકાનો. પાછા પાછો જમવા જવા હોય તો 10 રૂપિયા દેવા પડે, પાસ આપી ખુરશી માટે બે. હવે તો 10 ને બદલે 15 રૂપિયા થઈ ગયા. હું તેથી ગયો તો ત્યારે 7 રૂપિયા હતા. પૈસો અઢળક. જાજામાં જાજો પૈસો હોય તો તિરુપતિ બાલાજી. અરે કહું છું ને તમારે બંગડીઓ છે, બૈરા બંગડીઓ હોત નાખી દે ને વળી ઊંડીઓમાં એક ઊંડી રાખી. ચાલો આવો અમે જાય ગયા. લાલાને બોલાય કનૈયાને મારાને બોલાવો. એક દીકરાનો દીકરો છે, આશીર્વાદ આલો. હા સુકાઈ ગયો. હે ભગવાન. તરંબા આવો. પવિત્ર દિવસ બાપુ અમારા ઘરે આવ્યા, ધન ગળી ધન ભાગ. અમારા નસીબ ક્યાંથી સદગુરુ દેવ કી જય. Asani, ये बताएगा फिर से. અંગૂઠા ધોવાનું રહસ્ય છે. 3 ધારા ચાલે છે.
એક ધારા દ્રષ્ટિમાં ચાલે છે, એક ધારા નાભિસ્થાનમાં ચાલે છે, બીજી ધારા અંગૂઠામાં. જય સદગુરુ લાલા સ્વામી જય દેવી બાળા ઉપર બાણ પ્રકાશ ઉપર બાણ પ્રકાશ અંતરય જવાળા સ્વામી જય સદગુરુ લાલા સદગુરુ દેવ કી જય. સીતારામ. સીતારામ બાપા. સીતારામ. 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 અભી હાલ કે તમારે પગ જોવાનું ચાલો ચાલશે. પછી ના પોતે કીધું મેં પગ ધોવાનો રહેશે. કેમ બીજા કોઈ ના આવ્યા? મારા બાને જરા તબિયત નથી બરોબર, તો કઈ નહીં, ઘરે એને જરા ઠંડી જેવું લાગતું હતું. ઈ બાને આવવાનું હતું. અને બીજા દુકાને હતા હા, ઈ તો મને ખબર છે, દુકાન હોય દુકાન વાળાને ખબર હોય. એટલે પછી બાપુને લઈને ધારા આપણું શરીરમાંથી નીકળે છે. જડચૈતન્ય ગ્રંથિઓમાં 3 પ્રકારની ધારા નીકળે. એક આદિ, એક મધ્ય, ત્રીજું અંત. આદિ, મધ્ય અને અંત. આવા 4 પ્રકારનો વાસ આવે. બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. તો આ પગ ધોવાનો અર્થ શું છે? ચરણ ધોવામાં શું સમાયેલું છે? એવું શું છે? આની ધારા સીધી મધ્યમાંથી ત્યાં આવે છે. સાધનાની, સમરણની, બ્લડની એ ધારા આવે છે. ચરણ ધોવાથી સોહી ચરણ की चरण पादुका, सोही चरण की चरण पादुका भरत रेहो लोलाई, सोही चरण केवट धोई लीनो तब हर नाव चलाई. કેવટે પણ ચરણ આને તો સનાતન છે, પણ જમણા અંગૂઠાનો ધારા રહી છે. તો અહીંયા શું સમાયેલું છે? ધારા તો છે, તો નામ શું? અખંડ, પછી નાભિધાન, શબ્દ, અશબ્દ અને ધરતી. સોમવાલ ને રતિનો અર્થ ધારાના સ્થિતિ શક્તિ સ્વરૂપ. આ ચરણ, પછી હેઠે ચરણ રસ,
ખ્યાલ આવ્યો? શ્રી ગુરુ ચરણ, શ્રી ગુરુ ચરણ રજ, આપણે ચાલી જાય ને આ નીચે રજ છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સદા, નિજ મન મુકુર સદા, વર્ણો રઘુવીર વિમલ યશ, સૌદાય પ્રચાર ધર્માર્થ કામ ધર્મ. ક્યાં પ્રચાર? પ્રથમ વંદના સ્થિતિ આવે છે, પછી ચાલીસાની સ્થિતિ આવે. શક્તિમાં શક્તિ, માનવમાં દેવોમાં મહાન શક્તિ જેવું અતુલિત બંધામાં હનુમાનજી મહારાજની શક્તિ અતુલિત છે. બાપુ શું કહે? કોટવાલ આપણે ધર્મની દ્રષ્ટિના કોટવાલ ચાર: સજ્જુ, પછી રેતા, દ્વાપર અને કલી. તો આપણી વાણીમાં તો સજ્જુ દ્વાપર પહેલા આવે, બીજો પેલા આવે ત્રેતા આવે, તે પછી દ્વાપર આવે. ત્રેતા દ્વાપર એટલે બીજો આવે, પણ આમાં ત્રેતા લખ્યું છે. આપણે વાણીમાં દ્વાપર બોલાય છે એટલે બીજો. પછી આપણે યોગ લેવો પડે. પેલો યુગ, બીજો યુગ. ત્રેતાયુગ કેમ આવ્યો? હે, ત્રેતાયુગ કેમ આવ્યો? ત્રેતાયુગ કૃષ્ણ નો આવ્યો. સજ્જુ દ્વાપર કલી. સજ્જોગ નરસિંહ સ્વરૂપ, બીજા યુગમાં રામ સ્વરૂપ, ત્રીજા યુગમાં કૃષ્ણ સ્વરૂપ, ચોથા યુગમાં મહારાજ લખવાનું. હવે નિષ્કલંક આવશે. નિષ્કલંક, કોઈ જાતનું કલંક કલંક રહી. આમ તો 24 અવતાર છે, એમાંથી 10 જ લીધા છે. 10 પણ આપણામાં 24 અવતારો, મુસલમાનમાં 24 પૈગંબરો અને જૈનમાં 24 તીર્થંકરો. 24 25 તો મૂળ તો એક જ ને, નામ જ જુદા ને. નામ બાપ દીકરાનું નામ તો જુદું ને. એના બાપ જુદું તો ખરું ને. શરીરમાં પણ આમ છે ખરું, પણ આકૃતિ ને પ્રકૃતિ જુદી આવે. આકૃતિ અને પ્રકૃતિના પરમાણુ જુદા આવે. એટલે યુગના પ્રમાણો પ્રમાણે પહેલાના પ્રમાણે ધર્મ પ્રમાણે યુગ હતો, અને અત્યારે યુગ પ્રમાણે પહેલાના યુગ ધર્મ પ્રમાણે યુગ છે. એવું છે બાપુ. આજે ભજન લખી આવ્યો તો ધીરજ મનમાં ધાર રે, ભગવાન ભલું કરે છે. ભલું કરે છે, સૌનું કલ્યાણ કરે છે, તો ધીરજ મનમાં ધાર. તો ધીર હૃદય થોડી ધાર. એક લખવા બે લખ. બસ દરરોજ મારો નિયમ છે એ પ્રમાણે લખી નાખો. સવારમાં લખો કાંઈ ઉઠીને પેશાબ પાણી કરી જવું, જોઈ લો, હાથ પગે લાગી, ગુરુ મહારાજને યાદ કરી
જો નો લખાણું હોય તો બપોરે 2:30 વાગ્યા પછી દિવસમાં પૂરું થઈ જાય. 2:30 વાગ્યા પછી બધા ત્યાં આશ્રમમાં લખું. મને એમ થાય છે કે થાય છે કે નથી થતું, આ લખાણ થાય છે કે લખાણ બી લખ્યા છે લખાણો બી પ્રાકૃત ભાષામાં ઘણી પ્રકારના લખ્યા. તો આ બધી બુકો આ વર્ષે બહાર પાડવાના? ના, હવે ધીરે 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 પ્રકાશન થશે. એ કામ પૂરું છે. તમે તમારી કેપેસિટી પ્રમાણે તમે ભોજન કરો તો વાંધો ન આવે, પણ કેપેસિટી બારી વાત કરો 10 મણ જો ઉપાડવાની શક્તિ હોય તો 10 જ મણ ઉપાડે. જો 50 મણ ઉપાડવા જાય તો બેસી જાય. એવા કાંઈ કૃપા અને કરુણા બે. કૃપા પછી દયા આવે, તે પછી કરુણા. ગઈકાલે આપણે હોલ માટે ઓલા ભાઈનો ફોન હતો. હોલ આપણે જે બુક કરાવ્યા માટે વાત થઈ હતી ને, ખબર નથી. ગઈકાલે સાંજના ફોન કર્યો. હા, તો એ દિવસે એ લોકોનું બુક છે. તો મોડામાં મોડા આપણને કેટલા વાગે આવે આપે એ આજે પૂછી જોશે. રવિવારે એ લોકોનું બુક થયેલો છે. ના, લગ્ન નથી. આપણે વિશ્વ હિન્દુ પરિષદ ઇલફર્ડ આપણે કથા હતી ને એ. હા, ત્યાં લગ્ન છે. એ મને સમાચાર મળ્યા. મેં 3 જણાને કીધું હતું, તો બધા પાસે જ આજ જવાબ મળ્યા છે. લગ્ન છે ક્યાં? કચ્છી લગ્ન છે કે મેં કીધું તમે કેટલા વાગે આપો? તો કે 9 વાગે ફ્રી થાય કે, અને પછી કે ટુ લેટ. પ્રજાપતિ નો એક હોલ છે આપણે ઈસ્ટ લંડનમાં, પણ એ 150 માણસ 100-150 માણસ ઈ અવેલેબલ છે. ઈ મળી શકે એમ છે. જેવી તમારી બધાની ઈચ્છા, બસ આપણે તો હોય. સાઉથ હોલ મંદિર નથી. સાઉથ હોલ મંદિર વાળાને પૂછ્યું, એ લોકો કે અમે રવિવારે 9 વાગે ન મળે. ના, રવિવારના એ લોકોને આખો પ્રોગ્રામ આખા દિવસનું શેડ્યુલ પેક જ હોય. રવિવારના એ કે ના મળી શકે. અને સાંજે આરતી ને બધું થઈ જાય પછી 8:30-9 અમે તમને આપી. તો એનો કોઈ મતલબ નથી. આપણે 3-4 લેડી માર્કેટ રોડ મંદિર. તમારી જ્ઞાતિનો ના, એની ઇન્કવાયરી નથી કરી. લેટ ના ઇન્કવાયરી મેં નથી કરી. અત્યારે હવે મેં એક તપાસ આજે કરી છે. આપણે સ્લાવનું મંદિર, સ્લાવનું મંદિર મળી જાય છે ત્યાં ટાઈમ લિમિટ નથી કાંઈ. તો એ ટ્રાય ચાલે. તમે કહેતા હતા ટ્રસ્ટીને? હા, એ લોકો ત્યાં જ વાત થઈ. દેવાઈ ગયું છે એટલે પછી એમાં કઈ ફેરફાર થાય એમ. આપણને મોડામાં મોડો કેટલા વાગે આપે એ આજે કહેશે આપણને. જો એ ઇલફર્ડ નો હોલ મળે તો આપણે એ જ રાખશું. નહીં તો પછી સ્લાવ કેમ લાગે? સ્લાવ એની તપાસ ચાલુ છે. જો ઈ હોલ મેળવે તો આપણે હોલ જો અહીંયા લંડનમાં ગમે રાતની પરમિશન હોવી જોઈએ. હોલ તો ઘણા બધા છે બાપા, પણ પરમિશન છે. રાતમાં આપે નહીં ને, છે બહુ નાનો છે અને આપણે જોઈએ છીએ એ ટાઈપનો. એ પરમિશન નો પ્રોબ્લેમ છે. અને આ બધું છે ને એડવાન્સમાં બુકિંગ કરેલું હોય ને બધાનું. અને સમર નો ટાઈમ એટલે તો મેઇન ટાઈમ. લગ્નની સીઝન અમારે દર રવિવારે મુહૂર્ત જ હોય. સારું જ હોય મુહૂર્ત. લગ્ન કરવાનું દર રવિવારે મુહૂર્ત આવી જ જાય. સારું જ હોય, વગર જોઈએ. મુહૂર્ત જોવાનું હોય ને, બ્રાહ્મણ એક મુહૂર્ત નહીં આવે.
સુરતીમાં મૂર્તિ નિરીખે પૂરણ પાયા ત્યારે તને ખબર પડી. સુરતીમાં મૂર્તિ એનું ચક્ષુ કહી દે, એનું ચક્ષુ કહી દે, એનું ચક્ષુ કહી દે, એની પ્રભુટી કહી દે. नैन वैन को पहचानिए, नैन थी पर मानस पर खाए वैन. नैन वैर और वर्तन इसका नहीं. જેની વાણી કર્ક વાણી નહીં, કર્ક ભાષા નહીં, જેની વાણી, જેનું વર્તન એનું પારક પદ છે. વાણી ને વર્તન જી એક આપણે વિખૂટા પડેલા છે. ઈશ્વરાંશ જીવો વિનાશ. આપણે વિખૂટા પડ્યા છીએ એની અંદર. હવે એની યારે પાછું મિલન કરવું છે. વિખૂટા પડે કેમ? એની સાથે મિલન કરવું, સંસારમાં રહેવું, વ્યવહારમાં રહેવું, જગતમાં રહેવું. કેવી રીતે એની આગળ જવું? કેમ? સદગુરુ મહારાજ ત્યાં સુધી જવાબદારી લે, તમને લઈ જઈને શું કહેવાય એને બારણા સુધી મૂકી દે. જવાબદારી ત્યાં સુધીની છે. સદગુરુ મહારાજ તે પાકા હોય, એની જવાબદારી ત્યાં હોય. તમને વાત ચાલી. દરવાજા બધું મૂકી દે. દરવાજામાં હાલવું, પછી તમારું ભજન બળ, તમારું કર્તવ્ય, તમારી સાધના, આરાધના, ઉપાસના કેટલી, પછી તમે કલા સદગુરુ મહારાજની જવાબદારી ત્યાં સુધી. પછી માલિકો રહ્યા, પછી માલિકો જીવન મુક્ત દિશા છે. ખખડાવો તો પડે નહીં, સતત જીવન 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 મુક્ત દિશા. કખડા બારણું ખુલ્લું જ હોય છે. ઈશ્વરના બારણા ખુલ્લા, બંધ બારણા નહીં. પહેલે પોરે સબકો જા રહે, બીજે પોરે ભોગી, ત્રીજે પોરે તસ્કર જાગન, ચોથે પોરે જોગી, ચોથો પોર આવે તેને એના ધણીના દરબાર ખુલ્લા હોય છે. ચોથો પૂર પછી સવાર બારણું, પછી કખડાવવું પડે, તકલીફ પડે. કેવી? હું તો આવ્યો તો તારા દર્શને કજલ બનાવી છે. હું તો આવ્યો તો તારા દર્શને બાળના મંદ જોયા. નથી મળવાની આશા પણ બાળના બંધ જોયા. કોકડી ગોગળી હે કોકડી ગોગળી ધીરે 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 પછી ના ઉઠે તો પછી આપણે ઘરમાં પાણી કોઈ બરકતું હોય, આપણે જવાબ ના દેતા પણ ઘરવાળા કે કાજે શું લોકો ખખડાવવું પડે. ખખડાવવું પડે. કેવું? ખખડાવવાનો અર્થ ના ના નામથી ના જ સ્મરણ કરવું છે ને. મુખથી જપે છો માનવી, મુખથી જપે છો માનવી,
કંઠે જપે સદેવ કંઠે દેવ કહેવાય.